નમસ્કાર મિત્રો, TV7 ન્યૂઝ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 31 ઓક્ટોબરે જ્યારે ગુજરાતમાં હશે PM મોદી, ત્યારે ભગવંત માન સાથે એન્ટ્રી લેશે કેજરીવાલ। આમ આદમી પાર્ટીએ રાખ્યો મોટો કાર્યક્રમ। લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ભવ્ય ઉજવણી માટે ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા દિવસ પર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે અને પરેડમાં સલામતી લેશે। તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર પછી આ પહેલી વાર બનશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ગુજરાતની મુલાકાત લે છે। ભારતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે તો વિદાય લઈ લીધી છે, પરંતુ ડિપ્રેશન અને ચક્રવાતી વાવાઝોડાના કારણે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે। બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું મોન્થા સર્જાયું છે અને દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે। તેના કારણે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, કેરળ, છત્તીસગઢ અને પુડુચેરીમાં સરકારી તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે। બોટાદ કપાસના કડદા વિવાદમાં મોદીની બેઈમાની 2010માં મનમોહન સિંહને જવાબદાર ઠેરાવતા આજે તે પોતે જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા છે। બોટાદ APMCમાં ચાલતી કડદા પ્રથા, જેમાં વેપારીઓ અને અધિકારીઓ ખેડૂતોની ઉપજમાંથી માટી કચરાના નામે વજન કાપીને તેમની મહેનતને લૂંટી લે છે, આ મોદી સરકારની નીતિઓની હકીકત છે। 2010માં મુખ્યમંત્રી તરીકે મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને કપાસ નિકાસબંધીના કિસાન વિરોધી નિર્ણય માટે તીખો પ્રહાર કર્યો હતો। ત્યારે તેઓ ક્યારેક વિચાર્યા ન હોતા કે આજે તેમની સરકાર ખેડૂતોને ₹2000 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવામાં સક્ષમ રહી છે। મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અનેક દલિત સંગઠનો અને હજારો દલિતોએ RSS વિરુદ્ધ રેલી કાઢી। દેશમાં દલિતો વિરુદ્ધ ઘટનાઓ સતત સામે આવી રહી છે। ક્યારેક ચીફ જસ્ટિસ BR ગવઈ પર જૂતું ફેંકવામાં આવે છે, તો ક્યારેક હરિયાણાના IPS અધિકારી પૂરણ કુમાર, જે દલિત અધિકારી છે, જાતિ ભેદભાવ અને માનસિક ત્રાસને કારણે આત્મહત્યા કરે છે। ક્યારેક RSS સભ્યો દ્વારા કોઈ યુવાન પર જાતિ શોષણ કરવામાં આવ્યું હોવાના સમાચાર આવે છે, જેના કારણે તે આત્મહત્યા પણ કરી લે છે। ખોડલધામમાં કોંગ્રેસના નેતાઓનું ધ્વજારોહણ, નરેશ પટેલે સ્વાગત કર્યું। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની પ્રચારના શ્રી ગણેશ ખોડલધામ ખાતે આજે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી, સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગી નેતાઓએ આ ખોડિયાર માને શીશ નમાવી ધ્વજારોહણ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। આ સાથે રાજ્યવ્યાપી કાર્યક્રમોની પણ જાહેરાત કરી હતી। કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સાથે ખોડલધામના ટ્રસ્ટી અને લેઉવા પાટેદાર સમાજના મોભી નરેશ પટેલ સહિતના અગ્રણીઓ સાથે રહ્યા હતા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે। તેમની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદ વરસી રહ્યો છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર કેટલાક ભાગોમાં પૂર આવે તેવા પણ વરસાદની શક્યતા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે અને રોજે રોજની આવી તાજી ખબર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।